અને હવે વાત કરવી છે અન્ય મહત્વપૂર્ણ સમાચારોની। સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટ પર મળી રહ્યા છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજ્યમાં ચાલતા કેટલાક કાંડને લઈને નીતિન પટેલે મોટો ધડાકો કર્યો છે। ભાજપના નામે કેટલાક લોકો દલાલીના કામ કરતા હોવાનું સ્ફોટક નિવેદન નીતિન પટેલે આપ્યું છે। રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નીતિન પટેલે કહ્યું છે અને આશ્ચર્યજનક નિવેદન છે। ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરતા હોય તેવું નીતિન પટેલે કહ્યું। દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે। ભાજપના નામે રાજકારણ કરી કેટલાક લોકો કરોડપતિ બની ગયા છે। ભાજપનો નેતા છું એવું કહે એટલે અધિકારીઓ ઝડપથી કામ કરી આપે। કડીના ડરણ ગામે જીવરામ નૂતન વિદ્યાલયના કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે આ મહત્વનું નિવેદન આપ્યું છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। તો નીતિન પટેલના નિવેદનને લઈને વિવાદ વકર્યો છે। મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, નીતિન પટેલે જાહેર મંચ પરથી એવું કહ્યું છે કે આજકાલ દલાલો વધી ગયા છે અને ભાજપના નામે દલાલો રાજકારણમાં ઘૂસીને કરોડપતિ બની ગયા છે। આ નિવેદનની પાછળ શું હોઈ શકે છે? માનસી, નિવેદન ઘણું સૂચક છે, કારણ કે એક તરફ જ્યારે સ્થાનિક સ્વરાજનો જંગ જામ્યો છે, સંગઠન પર્વ ચાલી રહ્યું છે, બીજી તરફ જ્યારે રાજકારણની અંદર આંટી ગુંટીઓ ખુદ ભાજપની અંદર ચાલી રહી છે, જેમાં અમરેલીનો કાંડ હોય કે રાજકોટનું લેટર કાંડ હોય કે અન્ય લેટર કાંડ હોય, છાસવારે દિન પ્રતિદિન એક બાદ એક નવા પત્રો આવે છે, એક બાદ એક નેતાઓના એકબીજા પરના પ્રહારો અને ટાંટિયા ખેંચની જે વાતો આવે છે, તેમાં આ પ્રકારના નિવેદન ઘણા સૂચક કહી જાય છે। જો કે આ જે કાર્યક્રમ છે તે કડી તાલુકાના ડરણમાં હતો કે જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત હતા। તેમનું આ એક જે નિવેદન આવ્યું છે તે એ સેન્સમાં હતું કે કડીની અંદર જે આ જે શાળાનું જે નવા મકાનનો જે લોકાર્પણ કાર્યક્રમ હતો, ત્યાં 80 વર્ષની અંદર જે પ્રકારે બદલાવ આવેલો છે છેલ્લા, તેની અંદર તેઓ જમીનના ભાવ અંગેની વાત કરતા હતા। એ વખતે તેમણે એવું કહ્યું કે કેટલાક લોકો સાયકલ લઈને આસપાસના જે રોડ છે, કરણનગર છે, મેઢા ચોકડી છે, આ વિસ્તારોમાં જે દલાલી કરતા હતા, એ રીતે હવે રાજકારણમાં દલાલો સક્રિય થઈ ગયા છે। અને એ પણ કેવા કે જેઓ રાજકારણની દલાલી માટે અધિકારીઓ સાથે સાંઠગાંઠ કેળવી લે છે। ભાજપનો નેતા છું, ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું, આવું કહીને અધિકારીઓ સાથે જે સંબંધો કેળવી લે છે ને ત્યારબાદ દલાલી કરે છે। આ રીતે ભાજપ સરકારે બધાને સુખી કર્યા છે। આ જે નિવેદન છે તે ઘણું વિચારવા લાયક છે અને આને લઈને ચર્ચા એ પણ છેડાઈ છે વિતેલા જે 15 કલાકથી કે આ નિવેદન નીતિન પટેલે કોને ઉદ્દેશીને આપ્યું છે? શું વર્તમાન રાજકીય સ્થિતિ કે ભાજપમાં ચાલતા આંતરિક ખેંચતાણને ઉદ્દેશીને આપી છે કે સામાન્ય જનમાનસમાં આસપાસ જે અત્યારે વિકાસની વાતો થઈ રહી છે તેને સંબંધીને આપી છે? તેને લઈને અવનવી વાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે લોકો સાયકલ લઈને દલાલી કરતા હતા એ બધા કરોડોમાં રમતા થઈ ગયા છે, કરોડપતિ થઈ ગયા છે। આ પ્રકારનું નિવેદન નીતિન પટેલનું આવ્યું છે, એટલે ચોક્કસપણે આને લઈને રાજકીય વિવાદ પણ છેડાશે। આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હેલો હેલો ગયા છે હેલો જી હેલો મનીષભાઈ, નીતિનભાઈએ એક નિવેદન આપ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે, તો તમે આ બાબતે શું કહેવા માંગશો? ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જાહેર જીવનના વ્યક્તિ એવા નીતિનભાઈ પટેલે જે વ્યથા રજૂ કરી છે જાહેર કાર્યક્રમમાં, એ હકીકતમાં ભાજપાના ભ્રષ્ટાચારની, એટલે કે ભાજપાનો ગળામાં ખેસ પહેરો અને લૂંટનું લાયસન્સ લઈ લો, એ પ્રકારની જે રીતે કબજો દલાલોએ સત્તા સાથે સેટ કરી લીધો છે, એની વ્યથા જે નીતિનભાઈ કીધી હકીકતમાં ભાજપાના ભ્રષ્ટાચારની કથા છે। ગુજરાતમાં એવો એક પણ વિભાગ નથી જ્યાં ભ્રષ્ટાચાર ન હોય। દરેક વિભાગમાં એજન્ટ પ્રધાન એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। ગુજરાતના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક છે, એટલે કે સામાન્ય માણસને જાતિનો દાખલો જોતો હોય, કોઈને આવકનું પ્રમાણપત્ર જોતું કે પછી ખેડૂત તરીકે પ્રમાણપત્ર, તો એમાં પણ ભ્રષ્ટાચાર। કોન્ટ્રાક્ટ હોય તો એમાં તો મોટા પાયે ભ્રષ્ટાચાર, એટલે તો બ્રિજ તૂટે વારંવાર આપણે જોયું છે, પેપર ફૂટે વારંવાર, ગુજરાતના લાખો યુવાનો ભવિષ્ય સાથે રમત રમાય, ચેડા થાય, અને એ રીતે તમામ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ને ભાજપે શિષ્ટાચાર બનાવે। કમરનો ખેસ પહેરો તમે અને કમલમમાંથી લાયસન્સ લઈ જાઓ લૂંટના,
એ પ્રકારની આખી 20-25 વર્ષથી ભાજપાનું અહંકારી શાસન ચાલે છે એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। ત્યારે મારી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પૂછ્યું છે, કોંગ્રેસ કહેતો તો તમે વાતને ઉડાડી દેતા હતા, પણ હવે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે ભાજપાના ખેસના નામે કેવા લૂંટના લાયસન્સ ચાલે છે, કાંડ અને કૌભાંડો થાય છે, એ પછી માટી ચોરી હોય, પછી રેતી ચોરી હોય કે કિંમતી ખનીજની ચોરી હોય, તમામ જગ્યાએ ચોરી એટલે લૂંટનું લાયસન્સ એટલે ગળામાં ભાજપનો ખેસ, અને એના કારણે ગોરખ ધંધાને ગુજરાતમાં ચાલી રહ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ભાજપાએ જે આ ભ્રષ્ટાચારના મોડેલને શિષ્ટાચાર બનાવ્યો એની માટે મુખ્યમંત્રીશ્રીએ સીધો જવાબ દેવો જોઈએ, કારણ કે અંતે તો ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। બિલકુલ, તો આ હતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કે તેઓ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે ભાજપનો ખેસ પહેરો ભ્રષ્ટાચારનું લાયસન્સ મેળવો આ પ્રકારની વાત છે, છબી છે તે ભાજપના નેતાઓએ જ ઉજાગર કરી છે, એ પ્રકારનું આ નીતિન પટેલના નિવેદનને તેમણે ગણાવ્યું છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે જે નિવેદન છે તે ઘણું સૂચક અને સ્ફોટક માની શકીએ, કારણ કે વર્તમાન પરિસ્થિતિ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા જે તાજેતરમાં કૌભાંડોની વાત આવતી હોય, જેમાં બીજેડ કૌભાંડ હોય કે અન્ય કોઈ હોય કે જેની અંદર સંકળાયેલા લોકોના ક્યાંક ને ક્યાંક તાર ભાજપ સાથે અડતા હતા, તો એ પરિસ્થિતિમાં નીતિન પટેલનું નિવેદન ઘણું સૂચક છે। માનસી જી વિજય, બિલકુલ આભાર આપનો। એટલે મનીષ દોશીએ પણ કહ્યું છે કે કોંગ્રેસ પહેલા અવાજ ઉઠાવતી હતી ત્યારે કોઈ સાંભળતું નહોતું, પરંતુ આ વખતે તો ભાજપના સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ખુદ બોલ્યા છે કે ભાજપના નામે કેટલાક દલાલો સક્રિય થયા છે।